ધોળકાના ગરીપુરમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। રોગચાળો ફાટવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। સમસ્યા હલ નહીં કરાય તો કોંગ્રેસ આંદોલનનું રણસીંગું ફૂંકશે। ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં નળમાંથી આવતા દૂષિત પાણી તથા વારંવાર ઉભરાતી ગટરોના સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે શુક્રવારે ગનીપુર મ્યુનિસિપલ બોર્ડ તથા આસપાસના વિસ્તારની ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મંસૂર ખાન તાલુકદાર અને કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇસ્માઇલભાઈ ઘાંચી તથા ફિરોઝ ખાન પઠાણે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવી હતી। તો આ વિસ્તારમાં વારંવાર ગટરો ઉભરાતા જાહેર માર્ગો પર ગટરના પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો સામે આવ્યા છે કે કેટલી ગંદકી જોવા મળી રહી છે। આ સમસ્યા હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધોળકા નગરપાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।